તો હવે એ હિસાબે જે આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ નેક્સ્ટ જેન પ્લેયર શું હશે, સ્પિનરનો ચાન્સ બને છે કે નહીં, તો ફર્સ્ટ મેચ જે થવાની છે એની અંદર પ્રોબેબલ પ્લેઇંગ 11, પ્રેક્ટિકલ પ્લેઇંગ 11 શું બનશે, શું લાગી રહ્યું છે આપણને? તો એમાં ઓપનર્સ થી ચાલુ કરો તો ઓપનિંગ પોઝિશન તો ફિક્સ છે, એમાં મન નથી લાગતું એમાં કોઈ ચેન્જીસ થવાના સ્કોપ હોય. જયસ્વાલ અને KL રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઘણું સારું પરફોર્મ કરીને આવ્યા એઝ ઓપનર બંને, તો એમાં તો કોઈ સ્કોપ છે નહીં ચેન્જીસ. ઓકે, જયસ્વાલ, યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ ઓપન કરશે. ઓકે, વન ડાઉન મિડલ ઓર્ડરમાં કોને? વન ડાઉન એક મિસ્ટ્રી છે. વન ડાઉન ઓલવેઝ એ પોઝિશન એવા પ્લેયર જે ટિપિકલ ક્લાસિકલ ટેસ્ટ મેચ પ્લેયર હોય, જે ટ્રેડિશનલી ચેતેશ્વર પૂજારાની રહી છે, રાહુલ દ્રવિડની રહી છે, તો એ પોઝિશન ફિલ કરવી મારા માટે થોડી અઘરી છે. બે ઓપ્શન લઈને ગયા ઇન્ડિયા, એક કરુણ નાયર લીધો છે એના માટે અને એક સાઈ સુદર્શન લીધો છે, બટ બેઝડ ઓન રિસન્ટ પરફોર્મન્સ કરુણ નાયર ને ચાન્સ આપશે એવું લાગી રહ્યું છે. ઇન્ડિયા એ વાળી મેચમાં ડબલ સેન્ચુરી મારી છે અને પરફોર્મન્સ બી સારું કર્યું છે, ડોમેસ્ટિકમાં બી ઘણું સારું. ઇવન ધો માઇન્ડ કે સાઈ સુદર્શનને આપવો જોઈએ ચાન્સ, બટ એને હજી IPL માં પ્રૂવ કર્યો છે. રેડ બોલમાં એ સેમ પરફોર્મન્સ કરુણ નાયરે રેપ્લિકેટ કર્યું છે, તો ઇન્ડિયા કરુણ નાયર સાથે. પછી 4 નંબર ઉપર તો ઓબ્વિયસલી ફિક્સ છે ગિલ, કેપ્ટન લીધો છે તો રમવું તો પડશે. ઓકે, પછી નીચે આપણે કોને જોઈ રહ્યા છીએ? એની નીચે પછીના 3 પ્લેયર ઇન્ડિયાના ફ્લોટિંગ પ્લેયર જ રહ્યા છે. 4th પછી 5th 6th ને 7th ઓલવેઝ ઇન્ડિયા શફલ કરતું રહે, બેઝડ ઓન કન્ડિશન શું છે, નવો બોલ આવ્યો છે, જૂનો બોલ, એના બેઝડ ઓન રિષભ પંત, જાડેજા, આ બે તો ફિક્સ રહે છે. ઓકે, બરાબર. એના સિવાયનો જે 7th પ્લેયર છે એમાં ઇન્ડિયા ચેન્જીસ કરતું જોવા મળી શકે. એમાં એક નીતિશ કુમાર રેડ્ડી છે, શાર્દુલ ઠાકોર છે, બંને બી રમી શકે, કાં તો બંનેમાંથી એક બી રમે. બંનેમાંથી એકનું રમવાનું તો કન્ફર્મ છે, હા એ તો ઓબ્વિયસલી, પણ બંને બી રમે. મારા ચાન્સીસ પ્રમાણે બંને રમવા જોઈએ. ઓકે, તો એક એઝ અ બેટિંગ ઓલરાઉન્ડર રમે, એક એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર રમે. નીતિશ રેડ્ડી એઝ અ બેટિંગ ઓલરાઉન્ડર ને શાર્દુલ એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર. શાર્દુલ બોલિંગ ઓલરાઉન્ડર કહીએ છે પણ ઘણી મેચમાં ઇંગ્લેન્ડમાં હાઈએસ્ટ સ્કોરર હોય છે. રિસેન્ટલી હમણાં જે પ્રેક્ટિસ મેચ થઈ ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા, એમાં એવું સાંભળ્યું છે કે ભાઈ શાર્દુલે સેન્ચુરી મારી છે, અને ઈ નહીં તો એટલીસ્ટ રણજીમાં એને મુંબઈને કઈ રીતના, હા, એ અને ધનુષ કોટિયાન બંને જ હાઈએસ્ટ સ્કોરર રહેતા હતા. લોર્ડ એટલે જ કહેવાય. અરે લાસ્ટ ઇન્ડિયન સિરીઝમાં બી એના જ રન હતા. ઘણી મેચીસ એવી હતી કે જેમાં એકલો એ રમ્યો છે જેને એના બંને ઇનિંગમાં હાફ સેન્ચુરી હોય, અને ઘણા પ્લેયરના 20-25 રન બી ના. બેટર્સ પરફોર્મ આપણા નથી કર્યા, પણ આ લોકો પરફોર્મ કર્યું, ઓલરાઉન્ડર્સે પરફોર્મ કર્યું છે. ઇંગ્લેન્ડમાં ઓલરાઉન્ડર જેટલા વધારે હોય છે એટલું ઇન્ડિયા ચાન્સીસ વધારે હોય છે એના જીતવાના. ટ્રુ. તો નીચે જઈએ તો આપણે પંત, જડુ, નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુર, બે અત્યારે એવું માનીને ચાલીએ કે સુધી શાર્દુલ પેસર્સ ઓલરાઉન્ડર જોડે જ જઈ રહ્યું છે ઇન્ડિયા, સપોઝ એવું માનીએ. ઓકે, અને પછી બોલિંગમાં ટિપિકલી 2 પેસર તો ફિક્સ છે ઇન્ડિયાના, સિરાજ અને બુમરાહ. સિરાજ પ્રૂવન ઇંગ્લેન્ડમાં ઘણા ટાઈમ ત્યાંની એટલી બોલિંગ ઇફેક્ટિવ નથી રહી, બટ ઇંગ્લેન્ડમાં પ્રૂવન એના જે વોવલ સીમ ઇંગ્લેન્ડમાં ઘણી કામ આવતી હોય. સિરાજ લોંગ્સ જ્યારે બુમરાહ એઝ એ ઇફેક્ટિવ ત્યારે થતો હોય જ્યારે બુમરાહને નાના સ્પેલ્સ આપવાના હોય, કારણ કે એની બેક ઇન્જરીને લીધે એને નાના સ્પેલ જ મળવાના, કન્ટિન્યુઅસ લાંબો સ્પેલ મળવાનો નહીં. તો કોઈ એક બોલર એવો હોવો જોઈએ પેસર કે જે લાંબો સ્પેલ નાખી શકે, તો એમાં સિરાજ જ છે કે જે સિરાજ લાંબા સ્પેલ નાખે છે. અને સિરાજના જોડે પેરઅપ કરવા માટે એક પેસ બોલર જે સારો હોવો જોઈએ, એમાં હાલ હર્ષદીપનું નામ છે, લેફ્ટ આર્મ પેસર, અને કાઉન્ટીમાં બી ઘણું સારું પરફોર્મ કર્યું છે, સારા સ્વિંગ કરે છે. બધાએ હર્ષદીપ ને T20 ને વન ડે માં વધારે જોયો છે, એટલે બધાને ખ્યાલ નથી કે ભાઈ લોંગ સ્પેલ કેવી રીતે નાખશે, એનું પરફોર્મન્સ કેવું રહેશે. પણ હર્ષદીપ કેન, અને એક લેફ્ટ આર્મ પેસર નો સારો ઓપ્શન છે, તો ઓલવેઝ લેફ્ટ આર્મ પેસર એક ડિફરન્સ ક્રિએટ કરે છે. સ્કીડિંગ ઇઝ અ ગુડ પ્લેયર. હા, એટલે પ્રસિદ્ધ ને ચાન્સ તો, કેમ કે આપણને ખબર છે કે ભાઈ બુમરાહ ને 3 જ ટેસ્ટ મેચ રમાડવાના છે,
તો ઓબ્વિયસલી પહેલો ચાન્સ એના રિપ્લેસમેન્ટમાં પ્રસિદ્ધનો બને છે. એનું પરફોર્મન્સ રિસેન્ટ સારું રહ્યું છે બધી રીતે. રાઈટ બુમરાહ બધી મેચ તો નહીં રમે for અહીંયા sure. તો આ સિરીઝમાં મેઇન ઇમ્પોર્ટન્સ સિરાજનું બુમરાહનું. કારણ કે જ્યારે બુમરાહ જશે ત્યારે લીડ પેસર સિરાજ બની જશે. એક્સપિરિયન્સ સિનિયર પ્લેયર તરીકે અહીંયા આગળ હાલ કેવું થવાનું છે, પહેલી મેચીસ હશે એમાં સિરાજ અને બુમરાહ પેરઅપ કરીને બોલિંગ નાખશે, જેમાં બુમરાહ વિકેટ ટેકરનું પોઝિશનમાં હશે અને સિરાજ એ સપોર્ટિંગ રોલમાં હશે. True. પણ જો બુમરાહ જશે, રેસ્ટ કોઈ બી 2 મેચમાં રેસ્ટ કરવાના જ છે, કન્ફર્મ છે, ન્યૂઝ છે. તો એ મેચમાં સિરાજ એઝ એ લીડ પેસર બની જશે. ટ્રુ. તો આપણી પ્લેઇંગ 11 એકવાર ઓપન વિથ ઓપન વિથ જયસ્વાલ, KL રાહુલ, 1 ડાઉન કરુણ નાયર and 2 down Subman Gill. Then in middle order Jadeja, Pant and Nitish Kumar Reddy और पैनी का and Shardul Thakur. તો 4 પ્લેયર શફલ થતા રહેશે બેઝડ ઓન સિચ્યુએશન. એની વખત કદાચ જો વિકેટ જલ્દી પડે અને ઇવનિંગ ટાઈમ હશે તો એઝ એ શાર્દુલ કદાચ નીતિશ રેડ્ડીને ઉપર બી મોકલી દે. બોલર્સમાં બોલર્સમાં 3 બોલર, બુમરાહ, સિરાજ અને અશ્વિન. બરાબર છે.